આજે બધા કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે ને આ સત્સંગને એમના બધી વાત સાંભળી ખૂબ આનંદ થયો છે કે કાર્યકર્તાઓ બીજાને કાયર કરતા નથી પણ બીજાને તૈયાર કરે છે. કે કાર્યકર્તા એવા હોય કે બીજાને જઈને આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને આ કરો ને એટલે બીજાનો પેલો કાયર થઈ જાય. પણ આ તો પોતે ત્યાં જઈને પણ એને ઉત્સાહ વધે, ઉમંગ વધે, સત્સંગ થાય, આ થાય એટલે સાચા કાર્યકર કહેવાય કે બીજાને સત્સંગ થાય ને પોતાનો સત્સંગ થાય. અને બધાના જીવનના પ્રસંગો જોયા એ પણ બહુ મોટી વાત. 300 લીટર દારૂ પી ગયા, 3600 લીટર, 12 બેરલ કહેવાય ને, 12 બેરલ પી ગયા. કેટલો બધો દારૂ અંદર ગયો. જીવ્યા એ જ મોટો ભાગ, ને કઈ હાલ્યા જ ગયા હોત. જો સત્સંગ ના મળ્યો હોત તો પહોંચી જ જવાના હતા. પણ ભગવાનની કૃપા થઈ અને એમાંથી વળી આ કંઈક સંસ્કારો જાગ્યા અને સત્સંગના જોગમાં આવી ગયા તે સુખ્યા થયા. અને અત્યારે આવી કથા વાર્તા કરીને હવે હજારોને સુખ્યા કરશે. કારણ કે આપણે સુખ્યા થવું અને બીજાને સુખ્યા કરવા. એટલે આપણે સુખ, આપણામાંથી આ વ્યસન દૂષણ આવવા ગયા એટલે આપણે તો સુખ્યા થયા, શરીર પણ નિરોગી કહે છે ને કંઈ વાંધો નથી આવ્યો. તો કહેવાનું શું છે કે એમ આપણે પણ બીજાને સુખ્યા કરીએ. આપણે જેમ ભગવાનના ધામનું સુખ પ્રાપ્ત થાય એને પણ થશે. એટલે કાર્યકર્તાનું કામ શું છે કે આપણે જે કામ સોંપવામાં આવ્યું એ કામ બહુ નિષ્ઠાપૂર્વક આપણે થવું જોઈએ અને વ્યવસ્થિત થવું જોઈએ. દરેક કે જે કંઈ એમના કાર્યકર્તાના રિપોર્ટ મોકલવાના હોય એ પણ વ્યવસ્થિત રીતે ટાઈમ પ્રમાણે પહોંચી જાય. સત્સંગનું જે કાર્ય બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ કે મહિલા મંડળ કે આપણા હરિભક્તોનું મંડળ, એ બધાનું જે કંઈ કામ છે એ વ્યવસ્થિત અહીંયા ચાલે છે જોવા મળ્યું. તો જ આટલો બધો ઉત્સાહ ઉમંગ થાય ને કે દરેક પોતાની ફરજને અદા બરોબર કરે છે કે મારે આ કાર્ય મને સોંપ્યું છે, કરવું છે. ઘરમાં બધા જ કાર્યકર્તાઓ બની ગયા. એ પણ ભગવાનની કૃપાને ઘરમાં પાછું આગું પાછું હોય તો એનું સુખ ના આવે. કારણ કે ભાઈને કરવું હોય અને બાઈને ના કરવું હોય, એને કરવું, છોકરાને ના કરવું હોય, વાતો આખું ઘર જ સત્સંગી. કેટલા કયા બધા પેલા ભાઈ ના કેટલું કુટુંબ મોટું કહ્યું ને, 19 જણા ભેગા બેસીને કામ કરે છે. કહો બધાને સત્સંગ થઈ ગયો. નકર જો એમાં 2-4 જણા હોય તો ઝઘડો દરરોજ થાય, દરરોજ માથાકૂટ થઈ જાય. સત્સંગ પેલો આપણો હોય તો ઘસાઈ જાય. પણ બધાને એવું થઈ ગયું કે આ વાત સાચી છે. કારણ કે પોતે કાર્ય કરવાનો સાચો નિષ્ઠામાન બન્યો, એને દ્રઢતા હતી તો બધાને દ્રઢતા થઈ ગઈ. આજે ઘરની અંદર 2 માણસને પણ બનતું નથી, બાપ દીકરાને બનતું નથી, પતિ પત્નીને બનતું નથી, 2 ભાઈઓને બને નહીં. આવું બધું ઘણું આપણા કુટુંબોમાં ચાલે છે. પણ સત્સંગનો કેવો પ્રતાપ છે કે આટલા 19નું મંડળ ભેગું રહીને બધું કાર્ય કરે છે. અને સત્સંગ થયો તો બધાને સત્સંગ થયો, બધા સુખ્યા થઈ ગયા. એટલે એ પણ અહીંયા આવો એક ઉત્સાહ અને આનંદની વાત થઈ ગઈ કે આવી રીતના પોતે કાર્ય કરતા થયા તો પોતાના કુટુંબને પણ કર્યા, બીજું આપણો સમાજ છે એને પણ કર્યા અને બીજાઓને પણ આ વાત સમજાઈ ગઈ. તો એ મોટા મોટી સેવા. આપણે મહારાજે કહ્યું કે આપણે સેવા તો બધી કરીએ છીએ, પણ ગુણાનંદ સ્વામીએ કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાડે જેટલું પુણ્ય થાય. આ બ્રહ્માંડનો કેટલા જીવો છે? આપણે બ્રહ્માંડ છે, આ 14 લોકનું એક બ્રહ્માંડ છે. આપણે સ્વર્ગ ને બ્રહ્મલોક ને તેજ લોક બધા કરે છે. આ સ્વર્ગલોક ને બ્રહ્મલોક ને બધા અનેક આપણા દેવોનું ઉપર સ્થાન છે. પછી અતળ વિતળ સાતળ વાતાળ પાતાળ એમ 7 લોક નીચે ઉપર અને વચમાં આપણે છે મધ્ય. મારે કહ્યું ને કે મારે કોઈ નિમિત્ત કરવું નહીં, પણ મધ્ય જન્મ લેવો સંતના મધ્યમાં. કેમ આપણે પણ બધાએ ઉપર આમ નીચે આપણે છો ને હાથ બધા એમ કરીને 14મો આપણો નંબર વચમાં. તો શું કે એ વચમાં આવી ગયા અને મહારાજે ઉત્તમ લખ્યો કે ભરતખંડ એ ઉત્તમ છે. એમાં મનુષ્યનો દેહ જે મળવો એ પણ બહુ જ પુણ્ય હોય તો મળે. કારણ કે ત્યાં ભગવાનને સંતના અવતારો થાય છે, તે આપણને આવો જોગ થઈ જાય તો એનાથી આપણો
જીવ બળીઓ પામે, બળીઓ થાય ને બળીઓ થઈને આત્મજ્ઞાન કરીને પ્રાપ્ત થાય. આત્માનું જ્ઞાન કરવાની વાત બને ખરી આમાં કે આત્મા શું પરમાત્મા શું? તો આમાં આવ્યું કીર્તનમાં મારા આત્મના આધાર, આત્મના આધાર પણ દેહના આધાર કયું? એને ખબર પડી કે આ દેહ તો છૂટી જવાનો છે, આત્મા એ સાચો છે, એટલે એના આધાર આપણે જો ભગવાનને મનાય તો ભગવાન આપણો ઉદ્ધાર કરે. એટલે આત્મ શું કે આત્મા શું કે એ બધું કશું જ ખબર ના હોય. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે છે. અને બધા કથા વાર્તા બહુ સારી રીતે કરો છો. હવે જે દારૂ પીતા હોય ને એ કથા વાર્તા કરે એ કેટલી મોટી વાત કહેવાય. એને વાત હાથમાં જ ના આવે પછી વાત કરવાની ક્યાં હોય. પણ એ આજે આ જ્ઞાનની કથા ને વાર્તા ભક્તિ મહિમાની સંતની કીર્તનની કરે છે તો એ એક પણ ઉત્તમ વસ્તુ બની છે. એ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજનો પ્રતાપ કે આપણે આ ભરતખંડમાં અવતાર મળ્યો. એ વખતે ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો અને ગુણાતીતાનંદ સ્વામી 500 સંતો લઈને મહારાજ આવ્યા અને શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જન્મ્યા અને યોગી મહારાજનો સંકલ્પ થયો કે આ સાંકરીમાં મંદિર થાય. તો કહેવાનું શું છે કે આમ ભગવાનની ઈચ્છાથી આપણને જોગ થઈ ગયો. આપણને જોગ થાય નહીં, કરોડ વર્ષ હોય તો થાય નહીં. અહીં હજી કોણ તમારી પાસે આવે વાતે કરવા માટે, બેહવા માટે ને નવરાત્રિને? પણ સંતોને સ્વામીનો આદેશ કે આપણે બધાને સત્સંગ કરાવો. કોઈ નાત જાત જોવાથી નહીં, ગમે તે નાતના જાતના ગમે તે બધાને ભગવાનનું વાત કરો. તો આજે છે કેટલાકને તો એ બધી પાછી આભડછેટ હોય કે આદિવાસી મરી ક્યાં જઈને બેવું, એમાં આપણી આબરૂ શું? કોઈ આબરૂ છે એને સત્સંગ કરાવો એ મોટા મોટી આબરૂ. પણ લોકોને એવા કેટલાક માન મોટો પારા હોય. પણ તો મહારાજે કહ્યું કે સંતોને ગામડે ગામડે જાઓ, ઝૂંપડે ઝૂંપડે જાઓ અને ખેતરમાં કામ કરતો હોય તેની પાસે જઈને પણ તમે આ વાત કરો કે મહારાજને એટલો બધો છે કે આ બધા જીવોનું કલ્યાણ કરવાનું. હવે એ જે મહારાજનો સિદ્ધાંતને આદેશ છે એને લઈને આપણે આ જોગ થઈ ગયો સંતોનો અને આ સત્સંગીઓનો જોગ થઈ ગયો. આવા કાર્ય કરતા તમે થઈ ગયા એ પણ ક્યાંથી થાય? કારણ કે આ જ્ઞાન પ્રવર્તવાનું છે. પહેલું તો આપણે સમજીએ તો બીજાને સમજાવી શકીએ. એમ તમારા જોગમાં આવ્યા એટલે બધા કાર્યકર્તાઓની અંદર પણ જુસ્સો આવી ગયો અને આ જ્ઞાન થયું તો બધાને વાત થાય છે. નકર તો આ વાત આપણે કેવી રીતે શું કરવું શું એની ખબર નથી. ગુણાનાથ સ્વામી કે ભાવના પકડી લાવીએ છીએ, મોડ માણસ કરીએ. હવે જેને કશું જ જ્ઞાન ન હોય, હવે આદિવાસીના ઘણા ઊંડાણમાં આપણે જુઓ છો કે હજુ કેટલાક એવા ફરતા હોય. હવે એને શું જ્ઞાન કરવું ખબર જ ના હોય કે આ શું કરવું, માળા કેમ ફેરવ્યું કે પૂજા કેમ કરવી કે નવું કેમ શું કશું જ ના હોય. એની રીત બધી જુદી હોય. પણ એવાને જે આ સત્સંગ કયો, નાવું ધોવું, પવિત્રપણે રહેવું, પાઠ પૂજા કરવી અને ભગવાનની વાત કરવી, ભગવાનના દર્શન કરવા, ઉત્સવ સમય કરવા, પાછું આ જ્ઞાન છે બીજાને કરવું, બીજાને તૈયાર કરવા, તો કેટલું મોટો આટલે સમૂહ વધી ગયો આપણે. એ બધું ખાસ તમને સંતો અને કાર્યકર્તાઓને ધન્યવાદ છે. કારણ કે એ પોતાના દેહને ગણ્યા સિવાય સંતો પણ આપ વિચરણ કરે છે ટાળ તડકો વરસાદ પાણીની અંદર. અને તમને થયું તમે પણ આજે કરો છો. એક જ ધ્યેય છે આપણે કે આ દુનિયાની મોટપ લેવા માટે કરતા નથી. આપણા બધાનો ધ્યેય છે તમે કાર્યકર્તા થયા, સંતો થયા, બધા છે કે ભગવાન શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે રાજી થાય, એ પ્રસન્ન થાય, આપણા જીવનું કલ્યાણ થાય અને શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જેવા આપણા ઉપર રાજી થઈને આપણને આ શરીરની અંદર જે જ્ઞાન આપ્યું છે એ બધે પ્રવર્તાયું એ આપણે માટે ઉત્તમ વાત થઈ ગઈ. એટલે કે કહેવાનું શું છે કે કાર્યકર્તાઓ તરીકે તમે જે ફરજ બજાવો છો એ બરોબર છે. એટલે ભગવાનનો રાજીપો સર્વ ઉપર છે અને હજારોને તમે સત્સંગ કરાવશો થશે. અને હિંમત હારવી નહીં. મુશ્કેલીઓ આપણને આવે, સારું કામ કરતા 100 વિઘન. સારું કામ જો કરીએ ને તો ગામની અંદર સારું કોઈ કરતો હોય તો બીજા વિઘન કરે. આમ તો બીજે કરતા હોય તો વિઘનો આવે, સરકારી વિઘન આવે, સમાજનું વિઘન આવે, ગામના 2-5 આગા પાછા ખટપટિયા આવે એનું વિઘન આવે. દરેક ગામમાં ખટપટિયા હોય. એટલે શું કે બીજાને વિઘ્ન કરવું એ જ એમનો સ્વભાવ. બીજાના દુઃખમાં પોતે સુખ માને, બીજાને અડચણ કરવી એમાં પોતે મહત્તા માને. એવા લોકો પણ હોય છે કે જેથી કરીને કંઈક પથ્થરો નાખી આવે. છોકરા છોકરીને લગ્ન હોય તો ક્યાંક આવે તો એ તો આવો છે અને છોકરો બધો આમ તેમ ફલાણું ઢીકનું છે, દીકરીને કંઈક અવગુણ ગઈ લે, બીજાનું થવા ના દે. હવે એને લેવા નથી દેવા નથી, એ બે રાજી થઈને કરતા તારે શું વાંધો છે?
તો માણસને એવું છે કે કંઈક સારા કામમાં પથ્થરો નાખી દે, કેટલા એવા વિઘ્નકારી છે, પણ એની અંદર પણ આપણે જે કામ થાય, કારણ તમે સત્સંગ કરો તો તમારે જ્ઞાતિના કોઈ માણસોએ તમને પણ કહ્યું હશે કે આ ક્યાં લઈને મંડ્યા, તમે આ ક્યાં કરવા આવ્યા છે અહીંયા, એવું કહેતા જ, પણ છતાં એ બધી વસ્તુની તમે કંઈ પણ પરવા રાખ્યા સિવાય આ વાત સમજાઈ છે, તો આ વાતને આપણે બધાને કરીને ભગવાનને રાજી કરવા છે એવો ધ્યેય જે નક્કી થયો, જો આ કામ થયું છે. અને હજુ જોગીમાને કહ્યું એમ આપણે બહુ ઘણા સત્સંગ છે, હજુ ઘણા ભાઈઓ આપણા બાકી હોય તો આપણે જવું. તમે બધા બહુ કામકાજ છોડી દો છો, દરરોજ કેટલા હાથે દિવસ પણ જાય છે. બે વાત સાંભળીને પણ આને કે કામ ધંધો પોતાનો છે છતાં એનું બીજી રીતે વ્યવસ્થિત કરી અને તમે ત્યાં જાઓ છો લોકોને વાતો કરવા માટે. એટલે ચોમાસું હોય તો કે નદીમાં તો તરીને જયો, એટલે શું કે પાણી આવવું આવ્યું તો આપણે જે કોઈ આવા પાણી છે ના જવાય, પાછું પણ પડી જાય. પણ ના, જઈને કંઈ વાત કરવી છે ને પ્રોગ્રામ કરવો છે તો એવાની અંદર પણ જે હિંમત રાખો છે, ભગવાનનું બળ છે તો થઈ શકે છે. અને બીજા અનેક પ્રલોભનો પણ તમને આવે, દારૂનો એ આવે ને સિનેમા નાટક ને બીજું ઘણી જાતની પ્રલોભન હોય, એની પણ પરવા કરતા નથી કે ના, સત્સંગ એટલે શિર સાટે. સત્સંગ કરવાનો એક છે ને માટે કે શિર સાથે કર્યાનો સત્સંગ, ભલે શિર જાય પણ એ નિષ્ણાંત કહ્યું કે 100 માથા જાતા સોગાડા, કે આપણો 100 માથા જાય તો એ ભગવાન મળવા દુર્લભ છે. આપણો 100 માથા જાય તો એક મસ્તક વાસે ક્યાં ડર થઈ ગુમાર. આપણે તો એક જ મસ્તક ભગવાનને અર્પણ કરવાનું છે, જોગીમાં શાસ્ત્રીમાંને. અને એ તમે બધાએ કર્યું છે, અને એ કર્યું છે તો આનો આપણું ફળ ઝાંખીએ છીએ કે આપણો સત્સંગ આજે દેખાય કે અમે નાના ગામની અંદર